રામનવમીનો પવિત્ર તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી શહેરમાં વિશેષ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનું નેતૃત્વ ડીવાયએસપી સંજય રાય અને ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે કર્યું હતું. નવસારી ડિવિઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ અને પોલીસ સ્ટાફ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં અંદાજે 5 ઉચ્ચ અધિકારીઓ અને લગભગ 100 જેટલા પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ ફૂડ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ લોકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બનાવવાનો અને અસામાજિક તત્વોમાં પોલીસનો ભય ઊભો કરવાનો છે. પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ અને આનંદમય માહોલમાં ઉજવાઈ શકે. આગામી રામનવમી તેમજ બીજા તહેવારો જે આવી રહ્યા છે તેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબની સૂચના હેઠળ નવસારી શહેરમાં આજરોજ ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે, જેમાં નવસારીના 5 અધિકારીઓ એ ડીવાયએસપીઓ તેમજ અન્ય કર્મચારીઓ સાથે ફ્લેગ માર્ચ સેન્સિટિવ એરિયાની અંદર અત્રે યોજવામાં આવેલ છે.